અમદાવાદના મહેમૂદપુરામાં આવેલા ફટાકડા બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની। આ આગ એટલી વિકરાળ હતી કે જોતામાં સમગ્ર વિસ્તારમાં પ્રસરી ગઈ હતી, જેના કારણે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। પ્રાથમિક જાણકારી પ્રમાણે આ દુર્ઘટનામાં 8 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા। મહત્વનું છે કે ફટાકડા બનાવતી આ ફેક્ટરી આરએએફ કેમ્પની નજીક હોવાથી આરએએફની ટીમ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી। બિલકુલ જે રીતે ફાયર બ્રિગેડની ટીમને કોલ મળ્યો હતો કે રામોલ ગત્રા રોડ ઉપર આવેલ એક ફેક્ટરી જે છે ફટાકડા બનાવતી ફેક્ટરી, ત્યાં બપોરના સુમારે આગનો બનાવ બન્યો હતો અને આગનો બનાવ પડતા જ ઘટના સ્થળે જે છે ફાયર બ્રિગેડની ટીમ રવાના થઈ ચૂકી હતી। પ્રાથમિક જે રીતે કોલ મળ્યો હતો કે ત્યાં આગળ જે રીતે બ્લાસ્ટ સાથે આગની ઘટના બની હતી, ત્યારબાદ માનવામાં આવી રહ્યું હતું કે 5 લોકોના મોત નીપજ્યા છે, પરંતુ અત્યારે હાલ જે રીતે પ્રાથમિક વિગતો મળી રહી છે તે પ્રમાણે 8 લોકોના મોત નીપજ્યા હોવાની પુષ્ટિ થઈ ચૂકી છે। ફાયર બ્રિગેડ સિવાય પણ મેયર અને સ્થાનિક પોલીસ અધિકારીઓ જે છે તે અત્યારે ઘટના સ્થળની મુલાકાતે પહોંચ્યા છે। જે રીતે વિગતો પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે લગભગ 3:30-4 વાગ્યાની આસપાસની આ ઘટના બનવા પામી છે। મેયર સાથે સીધી વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। સર, ઘટનાની જાણ થતાં જ આપ અહીં ઘટના સ્થળે પહોંચ્યા હતા, શું પરિસ્થિતિ, શું માહોલ દેખાઈ રહ્યો છે? અમદાવાદ શહેરથી ગ્રામીણ વિસ્તારની અંદર આવે છે અને ગ્રામીણ વિસ્તારની અંદર પણ ફાયરની જાણ થવાથી ફાયર અને રેપિડ એક્શન ફોર્સના લોકો પણ અહીંયા પહોંચી ગયા છે અને જે લોકો ઇન્જર્ડ છે એમને સારવાર સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા છે। ઇન્જર્ડનો આંકડો પણ આવી રહ્યો છે અને મૃત્યુનો આંકડો પણ આવી રહ્યો છે। ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે સાહેબ છે, તેની સાથે વાત કરીશું। સર, જે પ્રકારે પ્રાથમિક માહિતી મળી હતી, શું અંગાર કોલ હતો અને કેવી રીતે बचाव कामगिरी रेस्क्यू અત્યારે हाल चाल है? देखिए, इनिशियल जो कॉल मिला था कि जो ब्लास्ट हुआ है ये फटाकड़ा बनाने की फैक्ट्री थी, ओपन एरिया है जहाँ पे इलेक्ट्रिक कनेक्शंस वगैरह कुछ नहीं है, फायर फाइटिंग संसाधन रखे हुए हैं, हम देख सकते हैं। बट जो ब्लास्ट हुआ है उसमें जो इंजर्ड पर्सन थे और जो कैजुअलिटीज़ थी उनको एम्बुलेंस के थ्रू यहाँ से भेजा गया। इमीडिएट फर्स्ट रिस्पॉन्स यहाँ पे हमें आरएएफ की टीम का मिला, जिनका कैंप यहाँ से पास में ही है, तो फर्स्ट रिस्पॉन्स का मिला। उनके व्हीकल्स यहाँ पे आ गए थे, वाटर सप्लाई उन्होंने इस्टेब्लिश करी और इमीडिएट जो इंजर्ड पर्सन थे उनको यहाँ से निकाला गया। मेन टाइम जब फायर व्हीकल यहाँ पे आए तो सेकेंडरी फायर जो थी तो फायर फाइटिंग व्हीकल्स ने वो फायर फाइटिंग की, तब तक इंजर्ड पर्सन और बाकी इनको ऐसे रेस्क्यू करके निकाल दिया। આ ફેક્ટરી જે છે તે કાયદેસર હતી કે ગેરકાયદેસર, તે બાબતે ચોક્કસ તપાસ કરવામાં આવશે। અત્યારે હાલ આરએફની ટીમ જે છે તે પણ રેસ્ક્યુની ટીમ માટે જોડાઈ હતી। લગભગ 18 વ્યક્તિઓ જે છે તે લોકોને અહીંથી બહાર કાઢી અને સલામત સ્થળે સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે। માનવામાં આવી રહ્યું છે કે 8 વ્યક્તિઓ જે છે તે અત્યારે હાલ મોત પામ્યા હોવાની પુષ્ટિ થઈ ચૂકી છે। 4 વાગ્યાની આસપાસનો આ બનાવ જે છે તે ગત્રાળ રામોલ ટોલટેક્સ પાસેથી નજીકનો બનાવ છે કે જે આપ દ્રશ્યો જોઈ શકો છો। કેનાલ વિસ્તાર જે છે તે કેનાલ વિસ્તાર પાસે એક ફટાકડાની ફેક્ટરી હતી, ત્યાં આગનો બનાવ બન્યો હતો। આગનો બનાવ બનતા જ જે આરએએફની ટુકડી જે છે તે ત્યાં નજીકમાં હતી, તે પણ ત્યાં આગળ પહોંચી રેસ્ક્યુ કામગીરી જે છે તે શરૂઆત કરી હતી। ફાયર બ્રિગેડને કોલ મળતા પોલીસ અને ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ જે છે તે અહીંયા આગળ પહોંચી અને રાહત કામગીરી જે છે તે ચાલુ કરવામાં આવી હતી। માનવામાં આવે છે કે 18 વ્યક્તિઓ જે છે તે અહીંયા કારીગર તરીકે આસપાસના ગામના કામગીરી કરી રહ્યા હતા। ઉચ્ચ પોલીસ અધિકારી જયપાલસિંહ રાઠોડ આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરું। સર, જે પ્રકારે પ્રાથમિક માહિતી મળી હતી, ફાયર બ્રિગેડની ટીમ સાથે જ પોલીસ પહોંચી ચૂકી હતી, કેટલા વ્યક્તિઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા, અત્યારે હાલ કન્ડિશન શું છે? ને આમાં જે આપ જોઈ શકો છો બનાવવાળી જગ્યા પર અત્યારે આગ પૂર્ણરૂપથી કાબુ ઉપર છે। આ લોકો અહીંયા ફટાકડા બનાવતા હતા। આમાં પ્રથમ દ્રષ્ટિએ એવું જાણવા મળેલ છે કે 12 થી 15 જેટલા લોકો કામ કરતા હતા। અલગ અલગ એમ્બ્યુલન્સોમાં અલગ અલગ હોસ્પિટલમાં જે લોકો લઈને ગયા છે અને પ્રથમ દ્રષ્ટિએ અમે વેરીફાઈ કરીએ છીએ। અત્યારે આ અમદાવાદ સિવિલમાંથી એક ડેથ એ લોકો કન્ફર્મ કરી છે, બાકી 2-3 લોકો ક્રિટિકલ છે, બાકી અન્ય હોસ્પિટલ્સ અમે વેરીફાઈ કરીએ છીએ। કદાચ અત્યારથી ઇનિશિયલી એ લોકો ફાયર ફાઇટર આવવાથી પહેલી થોડા લોકોને હોસ્પિટલ લઈ ગયા અને પાછળ લઈ ગયા, તો કદાચ કેટ્યુઅલ્ટીનો નંબર વધી શકે છે। સર, જરૂરી સંસાધનો અહીંયા આગળ દેખાઈ રહ્યા છે, કેટલા વર્ષથી ફેક્ટરી ચાલતી હોઈ શકે છે અને આગળ હવે શું તપાસ કરવા? અમે તપાસ કરીએ છીએ કે આ ફેક્ટરી કેટલા સમયથી ચાલતી હતી, કોણ ચલાવતા હતા। અત્યારે આના જે ઓનર છે આની ડિટેલ અમને મળી ગઈ છે। પોલીસ આને શોધવાનો પ્રયાસ કરે છે ઓર પોલીસ દ્રઢ સંકલ્પ છે કે આમાં જે લોકોનું આમાં વાંક છે આના ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। આમાં BNS 105ના અકોર્ડિંગ પુરાણી જો IPC 304 છે આમાં ગુનો દાખલ કરવામાં આવશે। એક્સપ્લોઝિવ એક્ટની જે કલમો છે એ પણ લગાવવામાં આવશે અને કોઈ પણ લોક જે આમાં ઇન્વોલ્વ છે આને કોઈને છોડવામાં આવશે। સર, જિલ્લા વહીવટી તંત્રમાં છે કે AMC સિટીની હદમાં જ આખો સમગ્ર વિસ્તાર?
આ અત્યારે આપણે જોઈ શકીએ છીએ એએમસીના મેયરશ્રી પણ એ સ્થળ ઉપર હાજર છે. અત્યારે અમે આ નથી જોતા કે કોનો વિસ્તાર છે કોનો નથી. આપણે પહેલો પ્રયાસ એ કરીએ છીએ કે જેટલી પણ આપણે રેસ્ક્યુ કરી શકીએ એટલો કરીએ, લોકોને રિલીફ આપીએ, પછી અમે આગળ કાયદેસરની કાર્યવાહી કરીએ. અત્યારે હાલ જે રીતે પ્રાથમિક પોલીસને વિગતો મળી રહી છે તેમાં પરથી જે વ્યક્તિ આનો સંચાલક છે તેની માહિતી પોલીસ દ્વારા એકત્ર કરવામાં આવી રહી છે, તેની જાણકારી મેળવી ચૂકી છે. હવે પોલીસ તેના ઘરેથી અથવા તો તેના લોકેશન નંબરના આધારે તેની જે ઓળખ છે તે ઓળખ કરી આગળની કાર્યવાહી જે છે તે કરી રહ્યું છે. આગામી સમયમાં આરોપીની ધરપકડ પણ કરવામાં આવશે. ગંભીરતાપૂર્વક જે રીતે બેદરકારી દાખવી જે છે તેના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ જે રિલીફ આપવાની વાત હોય છે તે ફાયર બ્રિગેડ દ્વારા, પોલીસ દ્વારા અને આરએફની ટીમ દ્વારા જે છે તે આપવામાં આવી છે. મહત્વનું છે કે એફએસએલની ટીમ જે છે તેને પણ તપાસ માટે બોલાવવામાં આવી છે કે જેથી કરી એ બાબત જાણી શકાય કે ખરેખર આગ લાગવા પાછળનું મુખ્યત્વે કારણ શું હોઈ શકે છે. અત્યારે હાલ જે છે તે પોલીસે આ બાબતની તપાસ ચોક્કસથી જારી કરી છે કે કેટલા વ્યક્તિઓ અહીં આગળ કારીગર તરીકે કામ કરતા હતા, તેમને નામ નોંધણી કરાઈ હતી કે કેમ, આ ફેક્ટરી જે છે તે કેટલા સમયથી ચાલતી હતી, આ તમામ બાબતની તપાસ જે છે તે અત્યારે હાલ પોલીસ. પ્રાથમિક જાણકારી પ્રમાણે ફટાકડા ફેક્ટરીનો માલિક મેહુલ ડોડિયા નામનો વ્યક્તિ હોવાનો ખુલાસો થયો. પોલીસે પણ સમગ્ર મામલે વધુ તપાસ આદરી છે. ये एरिया जो रामोल વિસ્તારમાં પડે છે અને આગળ આરએએફનો હેડક્વાર્ટર છે, તો આરએએફની ટીમો પણ અહીંયા આવી ગઈ હતી તરત જ. પોલીસ પણ અહીંયા છે અને ફાયરની ટીમો પણ છે. રેસ્ક્યુ ઓપરેશન પણ અત્યારે ચાલી રહ્યા છે. એલજી હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલમાં પણ ત્યાં ડીસીપી કક્ષાનો અધિકારી છે અને અત્યારે કન્ફર્મ જ્યારે ખબર પડશે ત્યારે આપણો મીડિયાનો જાણ કરવામાં આવશે. અને કુલ 15 લોકો ઇન્જર્ડ થયા હતા પ્રાથમિક દૃષ્ટિએ, જેમાંથી એક ડેથ કન્ફર્મ થઈ છે. આરોપીઓની વિરુદ્ધમાં બીએનએસ કલમ 105 જો જૂની કલમ આઈપીસી 304 મુજબ ગુના દાખલ કરવામાં આવશે અને એના સાથે સાથે એક્સપ્લોઝિવ એક્ટ્સનો બી, ક્યોંકિ આ ગેરકાયદેસર ચાલતી હતી અને લાઇસન્સ ના હતા, તો એક્સપ્લોઝિવ એક્ટનો પણ એમાં એડ કરવામાં આવશે. અને બધી ટીમો, ક્રાઇમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસ પણ આરોપીની શોધી રહી છે. આરોપીનું નામ મેહુલ ડોડિયા છે અને બીજા પણ એના સાથે કોણ સંડાયેલા છે અને એનો જમીન કોની છે, આ બધાને અત્યારે અમે શોધી રહ્યા છીએ. મહત્વનું છે કે આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક અસરથી શહેરની એલજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પોતાના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ મૂકીને દુર્ઘટના મામલે સંવેદના પ્રગટ કરી. સાથે જ રાહત ફંડમાંથી મદદની પણ જાહેરાત કરી છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ એક્સ પર પોસ્ટ મૂકી સંવેદના પ્રગટ કરી, જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ મામલે સંપૂર્ણ તપાસની ખાતરી આપી છે. હાલ જે કહી શકાય કે જે 4 લોકો અહીં જે બચ્યા છે તેઓની સારવાર છે તે એલજી હોસ્પિટલમાં ચાલી રહી છે. બીજી અન્ય જે લોકો છે તેઓની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પરંતુ આપણે દ્રશ્યો બતાવીશ. જે દ્રશ્યો છે તે અમદાવાદ જે એલજી હોસ્પિટલ છે તેના જે બર્ન્સ વોર્ડ છે એ વોર્ડના હું આપણે જે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે તમામ જે લોકો છે, ડૉક્ટરો, તેઓની હાલ સારવાર છે તે હાલ અહીં કરી રહ્યા છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે જે બર્ન વોર્ડ છે તેની અંદર ડૉક્ટરોની ટીમ હાલ પહોંચી છે. ડૉક્ટરોની ટીમ છે તે તમામ જે અન્ય જે 4 લોકો જે બચી ગયા છે તેઓની હાલ સારવાર છે તે હાલ અહીં કરવામાં આવી રહી છે, દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે. અને ચોક્કસ એ કહી શકાય કે જે બર્ન વોર્ડ છે તેમાં હાલ અલગ અલગ જે સારવાર છે તે હાલ અહીં આપવામાં આવી રહી છે અને બચાવવાનો પ્રયાસ છે તે હાલ અહીં કરવામાં આવી રહ્યો છે. પરંતુ ચોક્કસ એ કહી શકાય કે હાલ જે સત્તાવાર જે માહિતી મળી રહી છે સિવિલ જે એલજી હોસ્પિટલની, તો એલજી હોસ્પિટલમાંથી હાલ 4 લોકોની ડેથ છે તે કન્ફર્મ થઈ ગઈ છે. પોલીસ તેના પરિવારજનો છે, સભ્યો છે, તેઓની શોધખોળ કરી રહી છે કે તેના પરિવારજનો કોણ છે, તેના સભ્યો કોણ છે, તેની સાથે પણ તેઓને મળવાનો કહી દો પ્રયાસ થાય તે પ્રકારની પણ હાલ તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. અને હાલ જે કહી શકાય કે એલજી હોસ્પિટલમાં જે અન્ય જે 4 લોકો છે તે 4 લોકોની સારવાર જે આપવાનું કામગીરી કરવામાં આવી છે. એમાંથી પણ મોટા ભાગના જે 4 લોકો છે તેમાં મહિલાનો પણ સમાવેશ છે. અને એની અંદર એ પણ માહિતી મળી રહી છે કે તેઓ વધુ પડતા જે બર્ન થઈ ગયા છે તેઓને વધુ સારવારની જરૂરિયાત છે. તેના કારણે જ ડૉક્ટરની આખી ટીમ છે તે હાલ તમામ જે 4 જે દર્દીઓ છે જે ઇન્જર્ડ થયા છે તે આગની ઘટનાની અંદર ફટાકડા ફેક્ટરીની અંદર તેઓને હાલ સારવાર છે તે આપવામાં આવી રહી છે. એની સંપૂર્ણ તપાસ હમણાં ચાલી રહી છે. જેસીપી ઝોન 2 અમદાવાદ, હું આવતા પહેલા જ એમની જોડે ચર્ચા બી થઈ છે અને જે આ ફેક્ટરી ઇલીગલ ચલાવતા હતા એ એના પરિવારજનોને બી, જે લોકો ત્યાં હતા હાજર, એ લોકોને બી પકડવામાં આવ્યા છે
અને એની સંપૂર્ણ માહિતી આના પછી મારી રિવ્યુ બેઠક છે એમાં લઈને તમને ઓફિશિયલ માહિતી આપવામાં આવશે.